કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મને પૂર્ણ ઉમ્મીદ છે કે આજકાલ ન્યૂઝ ચેનલ્સમાં આપે આ વિડીયો અચૂક જોયેલો છે. આ જે વિડીયો છે તે બેરૂત વિસ્ફોટ સાથે સંકળાયેલો વિડીયો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, બેરૂત વિસ્ફોટ, ધ્યાન રહે, બેરૂત એ લેબેનોનની રાજધાની છે. જ્યાં બેરૂત લેબેનોનની રાજધાની છે. આપ ચોક્કસથી જાણતા હશો કે હાલમાં બેરૂત એટલે કે લેબેનોનની આ રાજધાનીમાં એક ખૂબ મોટો વિસ્ફોટ વિશેના સમાચાર આવ્યા, જેમાં 100 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે તથા 4000 થી વધુ લોકો ઘાયલ થયેલા છે. જ્યાં લગભગ 100 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે તથા 4000 થી વધુ લોકો ઘાયલ થયેલા છે. ખાસ ધ્યાન રહે, બેરૂતના સેન્ટ્રલ બંદર વિસ્તારમાં, સેન્ટ્રલ પોર્ટ વિસ્તારમાં આ વિસ્ફોટ થયેલો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તે વિસ્ફોટને કારણે ધરતીકંપની 3.2 મેગ્નિટ્યુડની તીવ્રતાવાળી લહેરો જે છે ઉત્પન્ન થઈ. જી હા, ફરીથી આપને જણાવી દઉં, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે 3.2 મેગ્નિટ્યુડનો ધરતીકંપ આ વિસ્ફોટને પરિણામે સર્જાયો હતો. અને એનું કારણ, સંભવિત કારણ એવું જણાવાય છે કે 2700 ટનથી વધુ એમોનિયમ નાઇટ્રેટ બંદર નજીકના એક ગોડાઉનમાં પડેલો હતો. જ્યાં 2700 ટનથી વધુ એમોનિયમ નાઇટ્રેટ જે છે એ કસ્ટમના અધિકારીઓ જે છે એ જપ્ત કરેલો હશે અને બંદર નજીકના એક ગોડાઉનમાં રાખી મૂકેલો હશે. 6 વર્ષથી આ જપ્ત કરેલો એમોનિયમ નાઇટ્રેટ ત્યાં પડેલો હતો. તેથી આ વિસ્ફોટ થયેલો છે. ધ્યાન રહે કે આ વિસ્ફોટના પગલે બેરૂતમાં, જે લેબેનોનની રાજધાની છે, ત્યાં 2 સપ્તાહની રાજકીય કટોકટી લાદવામાં આવે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હું અહીં આપને જણાવવા માંગુ છું કે બેરૂત જે છે અને લેબેનોન સ્પેસિફિકલી જે એક રાષ્ટ્ર છે, તે લેબેનોન પહેલેથી જ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. ફુગાવાના ઊંચા દરને કારણે ત્યાં લોકો પહેલેથી જ સરકાર વિરોધી અભિયાનો ચલાવી રહ્યા હતા. ત્યાંના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને હોદ્દા પરથી ખસેડી મૂકવામાં આવેલા હતા. આ જ કારણોને લીધે બેરૂત જે છે અને એમાં લેબેનોન રાષ્ટ્ર, બેરૂત તેની રાજધાની, આ લેબેનોન આયાત આધારિત એક્સપોર્ટ ડિપેન્ડન્ટ કન્ટ્રી છે. તો ખાસ ધ્યાન રહે, મતલબ કે તેની મોટાભાગની જે જરૂરિયાતો છે તે આયાત પરથી જ પૂર્ણ થાય છે. અને આ બંદરમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટને પરિણામે સમગ્ર પોર્ટ સિટી, બંદરનું નાશ થઈ ગયો હોવાથી હવે લેબેનોન આયાત કઈ રીતે કરાવી શકશે? ગુડ્સની, માલસામાનની, ક્રૂડની વગેરેની આયાત માટે બંદરની અત્યંત વધારે જરૂર હતી. પરંતુ ત્યાં જ વિસ્ફોટ થયેલો હોવાથી હવે આ આયાત આધારિત દેશ જે છે એ બંદર વગરનો થઈ ચૂક્યો છે. આ જે લેબેનોન રાષ્ટ્ર છે, બેરૂત તેની રાજધાની, અને તે દરિયાઈ ગેટવે તરીકે સમગ્ર લેબેનોન માટે અત્યંત જરૂરી એવું સિટી હતું. એ પણ ધ્યાન રહે કે તે દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓને ખર્ચાળ બનશે હવે. શું કામ? કારણ કે જે મુખ્ય પોર્ટ હતું તે પોર્ટનો જ અહીંયા જે છે નાશ થઈ ચૂક્યો છે અને હવે ઘણા સમય સુધી તે બંદર, તે પોર્ટ કાર્યરત રહી શકશે નહીં. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે આ બંદર દ્વારા જ સમગ્ર લેબેનોનમાં જે છે જીવન જરૂરી વસ્તુઓનું આવાગમન શક્ય બન્યું હતું. પરંતુ હવે તે નહીં રહેતા જીવન જરૂરી વસ્તુઓ ખર્ચાળ બનશે. ખાદ્ય સુરક્ષાને પણ જોખમ ઉત્પન્ન થશે. વિદેશ નીતિના સંદર્ભથી જોઈએ તો ઘણા રાષ્ટ્રો જેમ કે અમેરિકા, ફ્રાન્સ વગેરે લેબેનોનને મદદ પહોંચાડી છે. એ ઉપરાંત લેબેનોનના એક દુશ્મન રાષ્ટ્ર ઇઝરાયેલે પણ મદદનો વાયદો કર્યો છે. આવી આપાતજનક પરિસ્થિતિમાં ઇઝરાયેલનું આ પગલું અત્યંત સરાહનીય છે. તો આ વિસ્ફોટ મેં આપને જણાવ્યો કે એમોનિયમ નાઇટ્રેટ જે 2700 ટન જેટલું ગોડાઉનમાં પડેલું હતું તેમાં થયો હતો અને તેથી જે છે આટલી મોટી તારાજી સર્જાઈ છે. અહીંયા ખાસ ધ્યાન રહે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી એમોનિયમ નાઇટ્રેટ હાલમાં ઉપયોગી સાબિત થશે. તો એમોનિયમ નાઇટ્રેટ વિશે આપણે થોડી બાબતો જેને કહીએ કે સામાન્ય વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જાણવાની જરૂર થઈ પડશે. અને એમોનિયમ નાઇટ્રેટનું પહેલા તો સૂત્ર NH4NO3 અત્યંત ઉપયોગી સાબિત થશે પરીક્ષાના દ્રષ્ટિકોણથી. અહીંયા મેં દર્શાવેલું છે. આ જે એમોનિયમ નાઇટ્રેટ છે
તે એક નાઇટ્રોજન સમૃદ્ધ સફેદ સ્ફટિકીય રસાયણ છે. પહેલી બાબત, નાઇટ્રોજન સમૃદ્ધ છે, સફેદ એનો રંગ છે, સ્ફટિકીય છે અને પાણીમાં દ્રાવ્ય છે. જી હા, પાણીમાં ઓગળી શકે છે. એ પણ ધ્યાન રહે કે એમોનિયમ નાઇટ્રેટના ઉપયોગો, હાલમાં જે એમોનિયમ નાઇટ્રેટ આપણે વિસ્ફોટના સ્વરૂપમાં જોયું તે ખૂબ જ ખરાબ ઇફેક્ટ કહેવાય, પરંતુ એમોનિયમ નાઇટ્રેટના ઔદ્યોગિક રીતે, રાસાયણિક રીતે અનેક ઉપયોગો છે. તે જાણવું અત્યંત મહત્વનું થઈ જાય. કૃષિ ખાતરોનું એક સામાન્ય રાસાયણિક ઘટક છે એમોનિયમ નાઇટ્રેટ. કૃષિ ખાતરો માટેનું એક સામાન્ય રાસાયણિક ઘટક છે. સાથે એ પણ ધ્યાન રહે કે એનેસ્થેટિક વાયુ બનાવવા, ઓપરેશન થિયેટરમાં આપ જાણો છો કે એનેસ્થેસિયા આપવામાં આવે, તો એના નિર્માણમાં પણ એમોનિયમ નાઇટ્રેટ એક ઘટક છે. એ ઉપરાંત એ પણ ધ્યાન રહે કે કોલ્ડ પેક્સના ઉત્પાદનમાં, એ ઉપરાંત ખાણકામ અને બાંધકામમાં, જ્યાં કોઈ ખાણકામ કરવાનું હોય ત્યાં સ્વાભાવિક રીતે એક બ્લાસ્ટ કરવો પડે, તો આ જે બ્લાસ્ટ કરવા માટે એમોનિયમ નાઇટ્રેટનો મોટી માત્રામાં ઉપયોગ થાય ખાણકામ તથા બાંધકામ ઉદ્યોગોમાં. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી આપણે કેટલું ઉપયોગી છે. જે વિસ્ફોટ થયેલો છે તે કયા દેશમાં થયેલો છે? તો લેબેનોનમાં થયેલો છે. લેબેનોનની રાજધાની બેરુતમાં થયેલો છે. બેરુત એક પોર્ટ સિટી છે, આયાતનું સૌથી મોટું કેન્દ્ર હતું લેબેનોન માટે. એ પણ અહીં ધ્યાન રહે કે આ વિસ્ફોટ કોના કારણે થયો છે? તો કે NH4NO3 એમોનિયમ નાઇટ્રેટના કારણે થયો છે. એમોનિયમ નાઇટ્રેટ જે છે એ કેવા રંગનું હોય છે? સફેદ રંગનું છે. શું પાણીમાં દ્રાવ્ય હોય છે કે નથી હોતું? જ્યાં હોય છે, સ્ફટિકીય પદાર્થ છે. એમોનિયમ નાઇટ્રેટના નીચેના મુજબના ઉપયોગો માંથી યોગ્ય ઉપયોગો સૂચવી બતાવો. એવું જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કૃષિ ખાતરો માટેનું એક સામાન્ય ઘટક છે. એ ઉપરાંત એનેસ્થેસિયા બનાવવા માટે, એનેસ્થેટિક વાયુઓના ઉત્પાદનમાં પણ એમોનિયમ નાઇટ્રેટ અત્યંત ઉપયોગી છે. તે સાથે ખાણકામ અને બાંધકામ ઉદ્યોગોમાં પણ તેનું મહત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે, આ બાબત ખૂબ જ ચર્ચાસ્પદ બાબત છે, તેથી પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી સાબિત થશે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે આજનો આપણો બીજો મુદ્દો છે તે ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020 નો ડ્રાફ્ટ મુસદ્દો રિલીઝ કરવામાં આવ્યો તેના વિશે છે. ફરીથી આપને જણાવી દઉં, ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020. સેના પ્રોડક્શનની વાત છે, ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન. મતલબ ડિફેન્સ ઇક્વિપમેન્ટ, હથિયારોનું પહેલા ઉત્પાદન કરવાનું, પછી એક્સપોર્ટ કરવા માટેનો એક મુસદ્દો ઘડવામાં આવ્યો, એક નીતિ ઘડવામાં આવી 2020 માટેની. તો ખાસ ધ્યાન રહે, કોને રિલીઝ કર્યો? સ્વાભાવિક રીતે આ ડ્રાફ્ટ રક્ષા મંત્રાલયે રિલીઝ કરેલો છે. રક્ષા મંત્રાલયે હાલમાં ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020 રિલીઝ કરી છે. આ નીતિમાં જે જણાવવામાં આવેલી મુખ્ય બાબતો છે તે હવે આપણે જોઈ લઈએ. તેમાંની પહેલી બાબત શું કીધી કે વર્ષ 2025 સુધીમાં, વિદ્યાર્થી મિત્રો આ લક્ષ્યાંક છે, ધ્યાન રહે, ભવિષ્યમાં જે કંઈ કરવાના હોય તે લક્ષ્યાંક છે. તો આ જે પોલિસી છે એ મુજબ લક્ષ્યાંક શું રાખવામાં આવ્યું? વર્ષ 2025 સુધીમાં 1,75,000 કરોડના મૂલ્યનું એરોસ્પેસ તથા સંરક્ષણ વસ્તુઓ અને સેવાઓનું ટર્નઓવર કરવું. જ્યાં ફરીથી આપણે જણાવી આપું છું, આ સ્વદેશી ટર્નઓવરની વાત થઈ રહી છે. ખાસ ધ્યાન રહે, કેટલા? 1,75,000 કરોડ રૂપિયા. ક્યાં સુધીમાં? 2025 સુધીમાં. કઈ વસ્તુઓનું? એરોસ્પેસ તથા ડિફેન્સ સાથે સંકળાયેલ વસ્તુઓ તથા સેવાઓનું ઉત્પાદન કરવું, ટર્નઓવર કરવું. કેટલાનું? 1,75,000 કરોડનું. ખાસ ધ્યાન રહે, 2025 સુધીમાં આ કાર્ય કરી દેવાનું છે. અને આ 1,75,000 નું જે ટર્નઓવર કરેલું છે એમાં 35,000 કરોડ રૂપિયા જેટલી ડિફેન્સ ઇક્વિપમેન્ટની નિકાસ પણ થવી જોઈએ, ઇક્વિપમેન્ટ અથવા સર્વિસ. ખાસ ધ્યાન રહે, મતલબ કે ઘરેલું ઉત્પાદન અને નિકાસ બંને થઈને 1,75,000 કરોડ. પરંતુ 2025 સુધીમાં આમાંથી એવું નહીં કે આપણે આપણા માટે જ ઉત્પાદન કરીએ, આપણે નિકાસ કરતા રાષ્ટ્ર થઈ જવા જોઈએ ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને સર્વિસીસ માટે. તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું 2025 સુધીનું આ નીતિમાં. એ ઉપરાંત એ પણ ધ્યાન રહે કે આયાત પર નિર્ભરતા ઘટાડવી અને મેક ઇન ઇન્ડિયાને આગળ ધપાવવું. તે આ નીતિ જે સંરક્ષણ મંત્રાલય દ્વારા હાલમાં રિલીઝ કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વર્તમાન સમયે ઘરેલું અધિગ્રહણનો ફાળો 60% જેટલો છે. ખાસ ધ્યાન રહે, ભારતમાં જે આર્મી, એરફોર્સ, નેવીને ડિફેન્સ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે તેમાંથી ઘરેલું અધિગ્રહણ જે થાય છે તે 60% જેટલું છે. ખાસ ધ્યાન રહે કે એ 60% જે છે એ કેટલું છે? લગભગ 70,000 કરોડ રૂપિયાનું. પરંતુ 2025 સુધીમાં એને કેટલું કરી દેવાનું છે?
1,40,000 કરોડ રૂપિયા સુધી, મતલબ ઘરેલું પ્રોડક્શન રેટ ડિફેન્સ ઇક્વિપમેન્ટ તથા સર્વિસીસનો વધારવાની જે છે ઘોષણા કરવામાં આવી છે આ પોલિસી હેઠળ. એ ઉપરાંત ખૂબ જ અત્યંત સરાહનીય પગલું કહી શકાય તેવું આ પોલિસી કહે છે કે વર્ષ આધારિત નેગેટિવ લિસ્ટ બનાવવું. એટલે હું ઉદાહરણ આપું, સપોઝ 2020 છે, એમાં એક નેગેટિવ લિસ્ટ બનાવવાનું કે ભાઈ સ્મોલ આર્મ્સ જે છે અને મશીન ગન્સ જે છે, આ મશીન ગન્સ તથા સ્મોલ આર્મ્સ ને નેગેટિવ લિસ્ટમાં મૂક્યું. એનો અર્થ એવો થયો કે હવે 2020 ના વર્ષમાં આ જે મૂકી દીધું નેગેટિવ લિસ્ટમાં સ્મોલ આર્મ્સ તથા મશીન ગન્સ, હવેની બહારથી આયાત નહીં કરવાની, ઘરેલું પ્રોડક્શન જ કરવાનું. 2020 માં નેગેટિવ લિસ્ટમાં મૂક્યું, પછી હવે ક્યારે એની આયાત બહારથી નહીં કરવાનું, ઘરેલું પ્રોડક્શન કરવાનું. 2021 માં કોઈ નવી બાબતોને જેમ કે ગ્રેનેડ ને ઉમેરવામાં આવે તો 2021 થી મશીન ગને બહારથી આયાત નહીં કરવાની અને ગ્રેનેડ બહારથી આયાત નહીં કરવાનું. એટલે દર વર્ષે નેગેટિવ લિસ્ટ મોટું થતું જશે. એમાં જે વસ્તુ મૂકેલી હશે તેની બહારથી આયાત કરવાની મનાઈ, ઘરેલું ઉત્પાદન જ કરવું પડશે. તો ખાસ ધ્યાન રહે, ખૂબ જ સરાહનીય પગલું. એ ઉપરાંત એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવી જે ટેકનોલોજીનું ઉત્પાદન તથા વિકાસ કરશે. કઈ ટેકનોલોજીનું? જે ડિફેન્સ ના સંરક્ષણના જે શસ્ત્રો હશે તેને બનાવવા માટે સ્વાભાવિક રીતે ટેકનોલોજીની જરૂર પડશે. તો ટેકનોલોજીનું ઉત્પાદન કરનાર જે છે એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની પણ સ્થાપના કરવી, એવું આ ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020 ના ડ્રાફ્ટમાં કહેવામાં આવેલું છે. ફરીથી આપના માટે એકવાર રિપીટ કરી જાઉં છું. ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસી 2020 નો ડ્રાફ્ટ કોને બનાવ્યો? રક્ષા મંત્રાલયે રિલીઝ કર્યો. ખાસ ધ્યાન રહે, ભારતે 1,75,000 કરોડ ના મૂલ્યની વસ્તુઓ તથા સેવાઓનું ઉત્પાદન કરવાનું છે, ઘરેલું ઉત્પાદન કરવાનું છે 2025 સુધીમાં. અને એમાંથી 35,000 કરોડ રૂપિયાનું તો નિકાસ થવું જોઈએ. શેનું? હથિયારોની વાત થઈ રહી છે. ધ્યાન રહે. એ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા ને વધુ આગળ ધપાવવું. એ ઉપરાંત શું કે વર્તમાન સમયે જે 70,000 કરોડ રૂપિયા છે આર્મી, એરફોર્સ, નેવીમાં હથિયારોનું અધિગ્રહણ, તેને વધારીને કેટલું કરી દેવું? 1,40,000 કરોડ રૂપિયા સુધીનું. એ પણ ધ્યાન રહે, ખૂબ જ મહત્વનું. નેગેટિવ લિસ્ટ બનાવવું. તો આટલી બાબતો સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવી જે સંબંધિત ટેકનોલોજી નું ઉત્પાદન કરશે તથા વિકાસ કરશે. તો આ બધી બાબતો જે છે એ ડિફેન્સ પ્રોડક્શન એન્ડ એક્સપોર્ટ પ્રમોશન પોલિસીમાં જણાવવામાં આવી છે. મને આશા છે કે આપને યાદ રહી ગઈ હશે. નવા મુદ્દા તરફ આગળ વધીએ. જે નવો મુદ્દો છે તે સ્ત્રી સશક્તિકરણ સાથે સંકળાયેલો છે. જી વિદ્યાર્થી મિત્રો, સ્ત્રી સશક્તિકરણ. જો વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીનું સામાજિક તથા રાજકીય સશક્તિકરણ કરવું હોય તો તેનો રસ્તો આર્થિક સશક્તિકરણથી થઈને જાય છે. એટલે આર્થિક સશક્તિકરણ કરશો એટલે આપોઆપ સામાજિક તથા રાજકીય સશક્તિકરણ થઈ જશે. એટલા માટે વુમન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ એમ્પાવરમેન્ટ એક પહેલ છે જે નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી? તો ભૂલાય નહીં, આઈઆઈટી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવી. ફરીથી આપણા માટે જણાવી દઉં, વુમન એન્ટરપ્રેન્યોરશિપ એટલે ઉદ્યોગ સાહસિકતા અને એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ. તો સ્ત્રી ઉદ્યોગ સાહસિકતા અને સશક્તિકરણ એક પહેલ છે જે આઈઆઈટી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવી. આ પહેલને વિજ્ઞાન તથા ટેકનોલોજી વિભાગ દ્વારા સપોર્ટ મળેલો છે, સમર્થન મળેલું છે. સાથે સાથે એ પણ યાદ રહે કે આ પહેલ દેશમાં સ્ત્રીઓની ઉદ્યમશીલતાને મજબૂત બનાવવા ઈચ્છે છે તથા એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરવા ઈચ્છે છે કે જેમાં સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવતી એન્ટરપ્રાઇઝ ટકી શકે અને આગળ વધી શકે. તો એવા ઉદ્યોગ ગૃહો સ્થાપવો જે સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવતા હોય અને તે ઉદ્યોગ ગૃહોને વધુમાં વધુ મદદ મળી રહે તે કાર્ય કરવા માટે વુમન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ એમ્પાવરમેન્ટ પહેલ જે છે એ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ધ્યાન રહે કે આના માટે જે સ્ત્રીઓને પસંદ કરવાની છે કેવી? આ પહેલમાં કોલેજની વિદ્યાર્થીનીઓ થી લઈ મધ્યમ વર્ગની ગૃહિણીઓને ઉદ્યમશીલતાને એક કેરિયર તરીકે, એન્ટરપ્રેન્યોરશિપને કેરિયર તરીકે પસંદ કરે તેના માટે પ્રેરિત કરવાની છે. એ ઉપરાંત જે કંઈ રો મટીરિયલ જોઈ છે તે રો મટીરિયલ એમને ક્યાંથી શોધવું તે વિશેની માહિતી આપવાની છે.
આર્થિક ફંડની વ્યવસ્થા કરી આપવાની છે અને એ ઉપરાંત બજારમાં તે પોતાનો ફિનિશ્ડ ગુડ્સ વેચી શકે તે પણ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે, વુમન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ એમ્પાવરમેન્ટ પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરાય? આઈઆઈટી દિલ્હી દ્વારા શરૂ કરાય. નીચેનામાંથી કયા વિભાગનું તેને સમર્થન છે? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનું તેને સમર્થન છે. સાથે એ પણ ધ્યાન રહે કે આ પહેલ દ્વારા શું કરવા માંગીએ છીએ? તો આ પહેલ દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ તથા તેમને ઉદ્યોગ સાહસિક બનાવવા માંગીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. હાલમાં આપે બજેટ તો સાંભળેલું જ હશે, પરંતુ હાલમાં એક બજેટ રિલીઝ થયું, તે ગ્લોબલ મિથેન બજેટ રિલીઝ થયું. પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેટલું ઉપયોગી છે તે જરા જોઈ લઈએ. ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા, કોના દ્વારા? ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા હાલમાં ગ્લોબલ મિથેન બજેટ જાહેર કરવાનું એક પ્રોજેક્ટ છે જેનું નામ છે ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ. તેના દ્વારા ગ્લોબલ મિથેન બજેટ જાહેર કરેલ. ધ્યાન રહે, ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ એક આંતરરાષ્ટ્રીય સંશોધન કાર્યક્રમ છે. શું છે ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ? એક આંતરરાષ્ટ્રીય સંશોધન કાર્યક્રમ છે. તેને હાલમાં એક બજેટનું રિલીઝ કર્યું. તે બજેટનું નામ ગ્લોબલ મિથેન બજેટ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, મિથેન બજેટ શું કામ રિલીઝ કરવામાં આવ્યું છે? કારણ કે CO2 કાર્બન ડાયોક્સાઇડ જે છે તે સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતો વાયુ છે. ગ્રીન હાઉસ ગેસ એમિશન કરતો વાયુ છે, જે સમગ્ર રીતે કહી શકાય કે પૃથ્વીનું તાપમાન વધારવામાં જો કોઈ વાયુનો સૌથી વધુ ફાળો હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ છે. પરંતુ જો બીજા નંબરે કોઈનો ફાળો હોય તો તે છે મિથેન, CH4. બીજા નંબરે સૌથી વધુ ગ્રીન હાઉસ ગેસ એમિશન વધારવામાં ફાળો આપનાર વાયુ હોય તો તે મિથેન છે. અને તેથી સમગ્ર વિશ્વ કેટલું મિથેનનું ઉત્સર્જન કરી રહ્યું છે અને એ મિથેન ક્યાંથી આવી રહ્યું છે તે અહીંયા ગ્લોબલ મિથેન બજેટમાં દર્શાવવામાં આવ્યું છે. જે ગ્લોબલ મિથેન બજેટ કોના દ્વારા? ગ્લોબલ કાર્બન પ્રોજેક્ટ દ્વારા શરૂ કરાયું છે. એ શું છે? એક આંતરરાષ્ટ્રીય સંશોધન કાર્યક્રમ છે. તો અહીંયા ખાસ ધ્યાન રહે, શું બજેટમાં કહેવામાં આવ્યું? વર્ષ 2000 થી લઈ વર્ષ 2006 વચ્ચે મિથેનનું જે સરેરાશ વૈશ્વિક વાર્ષિક ઉત્સર્જન હતું તેના કરતા 2017માં 9% નો વધારો નોંધાયો છે. એ પણ ખાસ ધ્યાન રહે કે મિથેનનું ઉત્સર્જન સૌથી વધુ કઈ ઇન્ડસ્ટ્રીમાં, કયા સેક્ટરમાં થાય છે? તો આપણને યાદ હોવું જોઈએ 60% ફાળો કૃષિ તથા કૃષિ કચરાનો છે, તથા 40% ફાળો અશ્મિજન્ય બળતણોનો છે. તો ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ મિથેનનું ઉત્સર્જન ક્યાંથી થાય છે? 60% ફાળો કૃષિ તથા કૃષિ કચરાનો છે, 40% ફાળો અશ્મિજન્ય બળતણોનો છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ ઉત્સર્જનમાં વધારો થયેલ વિસ્તારો જો પૂછાય, આફ્રિકા, મધ્ય પૂર્વ, ચીન. અહીંયા મધ્ય પૂર્વ એટલે મિડલ ઈસ્ટ, જે ગલ્ફ નેશન છે તેની વાત થાય છે. ચીન તથા દક્ષિણ એશિયા એટલે જ્યાં આપણે રહીએ છીએ આ પ્રદેશોમાં મિથેનના ઉત્સર્જનમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. સાથે એ પણ ધ્યાન રહે કે મિથેન મેં આપને જણાવ્યું એક ગ્રીન હાઉસ ગેસ છે, ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. બીજો સૌથી મોટો જવાબદાર ઘટક છે. પહેલો સૌથી મોટો કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દા તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો 5 ઓગસ્ટ 2019 આજે તારીખ છે તે ભારતના ઇતિહાસમાં અત્યંત નોંધનીય બની જવાની છે. આપ જાણો છો કે 5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ છે તે અંત પામ્યું હતું. જમ્મુ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ અંત પામ્યું હતું. કયા દિવસે? 5 ઓગસ્ટ 2019. એ સમયે જ્યારે સ્પેશિયલ સ્ટેટસનો અંત આણવામાં આવ્યો તે સમયે જમ્મુ કાશ્મીર રાજ્યમાં મોટી માત્રામાં તોફાન ન ફેલાય, કાયદા અને કાનૂન વ્યવસ્થાની સ્થિતિ નિયમનમાં રહે, તે અર્થે ઘણા બધા રાજકીય નેતાઓને તથા સામાજિક આગેવાનોને હાઉસ એરેસ્ટ કરાયા હતા. બની શકે કે તે લોકોને હાઉસ એરેસ્ટ કરવાની ત્યારે જરૂર પડી હોય, પરંતુ અફસોસજનક બાબત એ છે કે આજે 1 વર્ષ બાદ પણ તે લોકો હાઉસ એરેસ્ટમાં રાખવામાં આવેલા છે.
તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે કયા કાયદા હેઠળ તેમને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવેલા છે. તો આપણે પરીક્ષાના દૃષ્ટિકોણથી જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ વિશે જાણી લઈએ. જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ 1978 વિશે જાણી લઈએ. તો ખાસ ધ્યાન રહે, આશરે 500 થી વધુ લોકોને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી હતી. એ ધ્યાન રહે કે આ જે કાયદો છે જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ એ પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદો છે. જી હા વિદ્યાર્થી મિત્રો, કેવો કાયદો છે? પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદો છે. આ કાયદા હેઠળ એવું નથી કે આપણે કોઈ ગુનો આચરેલો હોય ત્યારબાદ આપને અરેસ્ટ કરવામાં આવે. જી નહીં, એવું નથી. ગુનો આપ આચરી શકો છો તેવી શંકા હેઠળ પણ આપને અરેસ્ટ કરી શકાય. મતલબ ગુનો હજી થયો નથી પણ ગુનો આપ આચરી શકો છો તેવી શંકા હેઠળ પણ. એવી રીતે આજે 500 જેટલા રાજકીય આગેવાનો હતા, તેમની ઉપર રાજ્યને શંકા હતી કે તે લોકો જમ્મુ એન્ડ કાશ્મીરના લોકોને ભડકાવી શકે છે, તેથી હજી એમને ભડકાવ્યા નથી, પરંતુ તે પહેલા એરેસ્ટ કરવામાં આવ્યા. કયા કાયદા હેઠળ? જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ 1978 હેઠળ, જે એક પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદો છે. આ કાયદા હેઠળ વ્યક્તિને રાજ્યની સુરક્ષાના સંદર્ભે અથવા તો જાહેર નિયમન ના સંદર્ભે મહત્તમ 2 વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. જી હા વિદ્યાર્થી મિત્રો, કેટલા સમય સુધી? પરીક્ષાના દ્રષ્ટિકોણથી ધ્યાન રહે, 2 વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. પરંતુ દરેક વ્યક્તિને નહીં, એ જ વ્યક્તિઓ કે જેની લઘુત્તમ ઉંમર કેટલી હોય? 16 વર્ષ. 16 વર્ષથી નીચેના વ્યક્તિને આ કાયદા હેઠળ અટકાયતમાં રાખી શકાય નહીં. ધ્યાન રહે, પ્રતિબંધક ધારો છે, પ્રિવેન્ટિવ ડિટેન્શન છે, ગુનો આચરાયા પહેલા અટકાયતમાં રાખવામાં આવે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ લોકશાહી માટે આવો કાયદો યોગ્ય કહેવાય નહીં. ગુનો આપ આચરી લો તો આપ ગુનેગાર છો અથવા આરોપી પણ છો, પરંતુ કોઈ માત્ર ગુનો આચરવાનું વિચારી શકે છે, શંકાના આધારે એને પકડી લેવો, એ યોગ્ય કહેવાય નહીં. તેથી આવા ઘણા કાયદાઓની જે છે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ જેમ કે પોટા છે, ઉપા છે વગેરે જેવા કાયદાઓ, યુએપીએ, પીઓટીએ નો હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ દ્વારા વિરોધ કરવામાં આવે છે. તો ધ્યાન રહે, 16 વર્ષથી નીચેની વયના વ્યક્તિને આ કાયદા હેઠળ અટકાયત કરી શકાય નહીં. આ કાયદા હેઠળ બેલ, જામીન પણ મળી શકે નહીં. ખાસ ધ્યાન રહે, આ ઘટનાને જમ્મુ કાશ્મીરનું જે ખૂબ જ ઉમદા પગલું લેવાયું છે, આપણે આ બધા પગલાની સરાહના કરવી જોઈએ સ્વાભાવિક રીતે, કારણ કે ઘણા વર્ષો રાહ જોયા બાદ જમ્મુ એન્ડ કાશ્મીરનું સ્પેશિયલ સ્ટેટસ જે છે તે અંત પામ્યું છે. તો તે ઘટનાને 1 વર્ષ થઈ ચૂકી છે. 1 વર્ષ એ ઘટનાને થઈ ચૂકી છે અને છતાં ઘણા લોકો અટકાયતમાં છે. તેથી નોંધપાત્ર બની જાય કે કયા કાયદા હેઠળ અટકાયતમાં છે, ક્યાં સુધી તેમને અટકાયતમાં રાખી શકાય છે. તો ધ્યાન રહે, જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ 1978 હેઠળ અટકાયતમાં છે. 16 વર્ષથી નીચેની વયના બાળકને અટકાયતમાં કાયદા હેઠળ રાખી શકાય નહીં. પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદો છે, એ પણ ધ્યાન રહે કે મહત્તમ કેટલા સમય સુધી? 2 વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય. શું જામીન મળવા પાત્ર છે? જી ના, જામીન મળવા પાત્ર નથી. વિદ્યાર્થી મિત્રો, આજનો અંતિમ મુદ્દો બારાકાહ પરમાણુ પ્લાન્ટ અત્યંત ઉપયોગી મુદ્દો સાબિત થઈ શકે છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી. આપ બારાકાહ પરમાણુ પ્લાન્ટ, બારાકાહ ન્યુક્લિયર રિએક્ટર જે છે તેનું લોકેશન જાણી શકો છો. આ લોકેશન છે યુએઈ માં આવેલું છે, યુનાઇટેડ અરબ અમીરાતમાં આવેલું છે. ધ્યાન રહે, બારાકાહ પરમાણુ પ્લાન્ટ સંયુક્ત આરબ અમીરાત દ્વારા સ્થાપવામાં આવેલો છે. યુએઈ દ્વારા બારાકાહ પરમાણુ પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. એ આરબ વિશ્વનો, ધ્યાન રહે, હું સમગ્ર વિશ્વનો નથી કહી રહ્યો, હું આરબ વિશ્વનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આરબ વિશ્વનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ નીચેનામાંથી કયો છે? બારાકાહ પરમાણુ પ્લાન્ટ. કયા રાષ્ટ્રમાં આવેલો છે? યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત, ગુજરાતીમાં સંયુક્ત આરબ અમીરાત. તેના માટેનું ઓપરેટિંગ લાયસન્સ જારી થઈ ચૂક્યું છે. 2020 માં આ પરમાણુ પ્લાન્ટમાં પરમાણુ ઉર્જાનું ઉત્પાદન શરૂ થઈ જશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અબુધાબી માં બારાકાહ પરમાણુ પ્લાન્ટ કોના દ્વારા સ્થપાઈ રહ્યો છે?
તો કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા આ પ્લાન્ટની સ્થાપના થશે. કોરિયન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન દ્વારા આ પ્લાન્ટની સ્થાપના થશે. મૂળ 2017 માં ખુલવાનો હતો, પરંતુ અમુક કારણોસર તે શક્ય ન બન્યું, એટલે હવે 2020 માં ઓપરેશનમાં આવશે. ધ્યાન રહે, બારાકહ પરમાણુ પ્લાન્ટમાં 4 ન્યુક્લિયર પાવર રિએક્ટર હશે, જેની કુલ ક્ષમતા 5600 મેગાવોટ હશે. ધ્યાન રહે કે આ જે 5600 મેગાવોટ ની ઉત્પાદન ક્ષમતા છે બારાકહ પરમાણુ પ્લાન્ટની, તે સમગ્ર યુએઈ ની 5મા ભાગની ક્ષમતા છે. મતલબ કે સમગ્ર યુએઈ ની જે સ્થાપિત ઇલેક્ટ્રિસિટી જનરેશન કેપેસિટી છે તેના કરતા 5મા ભાગની ખાલી આ એક પ્લાન્ટ દ્વારા જ ઉત્પાદન પામશે. એ ધ્યાન રહે કે આ પ્લાન્ટ પર્શિયન ગલ્ફના કિનારે રણના છૂટાછવાયા વસ્તી પટ્ટા પર સ્થિત હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના કરંટ અફેર્સ ના મુદ્દાઓ. મને આશા છે કે આ વિડીયો આપને પસંદ પડેલો હશે. જો વિડીયો પસંદ પડેલો હોય તો ચોક્કસથી લાઈક કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો જરૂરથી કરો, બેલ નોટિફિકેશન પ્રેસ કરો, આપના મિત્રો સાથે વિડીયો અચૂક શેર કરો. આવતીકાલે ફરી મળીએ. થેન્ક યુ વેરી મચ.